બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મામલે છેલ્લા ઘણા સમયથી ભારતમાં વિરોધ પ્રદર્શન અને આંદોલનો થઈ રહ્યા છે। અમદાવાદ શહેરમાં હિન્દુ હિતરક્ષક સમિતિ, ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે મળીને વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે વિશાળ માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આ અંગે ભાડજ હરે કૃષ્ણા મંદિરના શ્યામચરણ દાસજીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે આજે આપણે એક અગત્યની બેઠક માટે એકત્ર થયા છીએ। અમુક મહિનાથી નહીં પણ ઘણા વર્ષોથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે। ઘણા વર્ષોથી મૂર્તિઓ ખંડિત કરવામાં આવી છે, પૂજારીઓની હત્યા કરવામાં આવી રહી છે। ઇસ્કોનના બધા સમર્થકોમાં આક્રોશ પણ છે। તો કોઈપણ દેશમાં પોતાના ધર્મનું પાલન કરવામાં આવે, એની સ્વતંત્રતા આપવી જોઈએ અને તેનો ભંગ કરનારાઓ સામે કઠોરમાં કઠોર પગલાં લેવા જોઈએ। બાંગ્લાદેશના હિન્દુઓ સાથે ભારતના હિન્દુઓ જોડાયેલા છે, ભારત દેશ જોડાયેલો છે। હું એવું માનું છું કે ભૂતકાળમાં કરેલી ભૂલનું પરિણામ આજે આપણે આ જોઈ રહ્યા છીએ। આ માત્ર બાંગ્લાદેશ નથી, જો હજુ પણ હિન્દુઓ એક ન થયા તો ભવિષ્યની અંદર આપણે જોઈએ છીએ ત્યાંની એક સંસ્થા છે, એણે એમ કહ્યું છે કે આ બાંગ્લાદેશ પૂરતું સીમિત નથી, અમે બંગાળ, ઓરિસ્સા અને બિહારની અંદર પણ આ કરવાના છીએ। એવા કોઈ પણ અહિન્દુ દેશની કોઈ મજાલ ન બનવી જોઈએ કે ત્યાંના રહેનારા શાંતિપ્રિય હિન્દુ સમાજને રંજાડવાનો પ્રયત્ન કરવામાં આવે, એના ધર્મસ્થાનો તોડવામાં આવવાનો પ્રયત્ન કરવામાં આવે। ખૂબ સહન કર્યું છે ભારતે, હિન્દુ સમુદાયે, પરંતુ શાંતિ એ હિન્દુઓનું શસ્ત્ર રહ્યું છે, પરંતુ એ શાંતિનું શસ્ત્ર એ હવે હિન્દુઓ નથી રાખવાના।